અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂક્યું છે। વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પાસેનો બનાવ સામે આવી રહ્યો છે। 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। પોલીસે અકસ્માતથી મોત નોંધવા તજવીજ શરૂ કરી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકનું સમગ્ર ઘટનામાં ઘટના સ્થળે મોત થયું છે। વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પાસેનો સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે। અમદાવાદના વસ્ત્રાલમાં યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી રહી છે। વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પાસેનો આ બનાવ સામે આવી રહ્યો છે। સમગ્ર ઘટનામાં યુવકનું જોકે કરુણ મોત થયું છે। સમગ્ર ઘટનામાં હાલ યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતથી મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે। જે જયેશ, અમદાવાદના વસ્ત્રાલમાં યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી, આપણે જણાવી દઉં કે જે પ્રમાણે વસ્ત્રાલની વાત કરીએ, મહાદેવનગર જે મેટ્રો સ્ટેશન આવેલું છે તે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન કહેવામાં આવે છે। ત્યાં આગળથી એક યુવક છે તેને પડતું મુકાયું હતું। પડતું મૂકતા આજુબાજુના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરાવી હતી। પ્રાથમિક માહિતી પ્રમાણે તેનું નામ ધ્રુવ પરમાર છે। તે 20 વર્ષે ધ્રુવ પરમાર અમરેવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ યુવકે અહીંથી પડતું કેમ મૂક્યું અને અમરેવાડીથી વસ્ત્રાલ કઈ રીતે આવ્યો અને કેમ વસ્ત્રાલથી પડતું મૂક્યું તે હાલ પોલીસ તપાસનો વિષય કરી રહી છે। અને સૌથી મોટી વાત એ છે કે મેટ્રોમાં પણ જે જગ્યા ઉપરથી પડતું મુકાયું ત્યાં પણ પ્રાઇવેટ જે સિક્યુરિટી હોય છે તેમનું ધ્યાન ક્યાંક કેમ ગયું નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે। ત્યાંથી પડતું મૂકતા કોઈ સિક્યુરિટી ઉપર હતો કે નહીં તે તો પણ મોટો સવાલ છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે 20 વર્ષે ધ્રુવ પરમારે અહીંથી પડતું કેમ મૂક્યું છે તે પોલીસનો તપાસનો વિષય બન્યો છે। પોલીસ હાલ જે તપાસ છે તે તપાસ કરી રહી છે। આગળ મૂકવાનું જી જયેશ, પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જે વાત કરીએ તો હાલ પ્રાથમિક રીતે યુવકની ઓળખાણ છે તે ઓળખાણ થઈ ગઈ હતી, તે કઈ જગ્યાએ રહે છે તેની ઓળખાણ મળી ગઈ હતી। પરંતુ તે આગળની તપાસ તેના ઘરે પૂછપરછ કરી તેના મિત્રો સાથે અથવા બીજી તપાસ દ્વારા તેઓ જાણ કરશે કે ધ્રુવ પરમાર અમરેવાડીથી વસ્ત્રાલ કેમ આવ્યો હતો અને ત્યાંથી કેમ પડતું મુકાયું અને એનું કારણ શું છે, પડતું મૂકવા પાછળ શું કારણ હોય શકે તેની તપાસ હાલ ચાલી રહી છે। પોલીસ પણ રામોલ પોલીસ ઘટના સ્થળે આવી હતી। ઘટના સ્થળે આવીને તેમની પોતાની જે યોગ્ય જે તપાસ છે તે તપાસ કરી રહી છે। તે આવનાર દિવસોમાં જ ખબર પડશે કે આ પડતું મૂકવાનું સાચું કારણ શું હોય। જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદના વસ્ત્રાલમાં યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂક્યું છે। પડતું મૂકી પોતાની જિંદગીનો અંત આણ્યો છે।